પોરબંદર સહિત રાજ્યના કુલ 4 જેટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે પોરબંદર જિલ્લામાં પણ આજ બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પોરબંદર જિલ્લાના રાણાઓ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, રાણા કંડોરણા સહિતના જે ગામો છે, ત્યાં ધોધમાર વરસાદ પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. આ જ રીતે બરડા પંથકના બખલ્લા, નાગકા, કુણવદર સહિતના જે ગામો છે, ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. આ જ રીતે માધુપુર ગેટ વિસ્તારમાં પણ આજે બપોરના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો અને 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હજુ 3 કલાક સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જેને પગલે શહેર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કમોસમી વરસાદને પગલે આંબા સહિતના પાકને તેમજ ઉનાળુ પાકને પણ નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.